સહજાનંદ સ્વામી મહારાજની છે. આપણા ભારતના લોકલાડીલા અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના અથાગ પરિશ્રમથી ભારતને એક વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનો આપણને મહામૂલો લાવો મળેલો છે અને એના ભાગરૂપે આજે 21 જૂને યોગા ડેનું સમગ્ર ભારતમાં અને વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. સનાતન સંસ્કૃતિનું યોગ એ મહામૂલું પ્રતીક છે. આપણી સંસ્કૃતિમાં બોડી, માઇન્ડ અને સોલ એ ત્રણેયની એકતા જળવાય એની માટે યોગ દ્વારા આ ફળીભૂત કરવામાં કરી શકાય છે. એને લીધે આપણા સનાતન સંસ્કૃતિમાં યોગનું ખૂબ મહત્વ છે. આજે યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા પરિવાર દ્વારા આશરે 100-150 બાળકો અને બાલિકાઓના બાળ સંસ્કાર કેન્દ્રમાં આત્મીયધામ માંજલપુર ખાતે આવી જ રીતે બાળકોમાં યોગના સંસ્કારો અને એની ટ્રેનિંગ મળે એ માટે આજે વિશ્વ યોગા દિવસના નિમિત્તે યોગા ડેનું આયોજન કરેલું અને જેમાં સાથે સાથે આત્મીયધામ હરિધામ સોખડા પરિવાર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દીના ઉપક્રમે આશરે 1400-1500 જેટલા હરિભક્તો આ યોગા ડેને ઉજવવા માટે ભેગા થયા છે. યોગા આપણી સંસ્કૃતિ છે અને ભગવાન સ્વામિનારાયણથી માંડીને ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વર્ણી સ્વરૂપે હિમાલયની યાત્રામાં નીકળ્યા ને તીર્થાટન કર્યું ત્યારે પણ એમને અષ્ટાંગ યોગ સાધેલો અને એ માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ યોગનું ખૂબ જ મહત્વ છે. આજના યોગા દિવસે હું યોગી ડિવાઇન સોસાયટી પરિવાર તરફથી સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આજે સાથે સાથે યોગાનું યોગ આજે ફાધર્સ ડે છે, તો સૌ આપણા ટીચર્સ, ગુરુ આપણા પિતૃ સમાન છે, આપણા ગુરુ પણ પિતૃ સમાન છે, તો સૌને ફાધર્સ ડે ની પણ શુભકામના અર્પણ કરું છું. જય શ્રી સ્વામિનારાયણ. હું સમીર ઠક્કર, કન્વીનર યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા પરિવાર. જય સ્વામિનારાયણ.